નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું હર્ષિત ગજેરા. ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું એકદમ નવીનતમ અને ખૂબ જ સરસ વેરાયટી GG40ની. GG40 વેરાયટી છે એ ક્રિસેટ હૈદરાબાદ અને તેલીબિયા સંશોધન કેન્દ્ર આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ દ્વારા 2023માં બહાર પાડવામાં આવી છે. ગુજરાત અને રાજસ્થાન રાજ્ય માટે ભલામણ છે અને દક્ષિણ ભારતમાં જ્યાં રાજ્યમાં મગફળી થાય છે એ બધા રાજ્ય જેવા કે આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, ઓરિસ્સા એ બધા રાજ્ય માટે ભલામણ કરેલી વેરાયટી છે. તો ખેડૂત મિત્રો, આ છે ભારતની પ્રથમ હાઇઓલિક વેરાયટી, એ પણ સ્પેનિશ બંચ વેરાયટીમાં. સ્પેનિશ બંચ એટલે કે ઉબડી. GG40 નંબરની ગ્રોથ હેબિટની વાત કરીએ કે ઇરેક્ટ ગ્રોથ હેબિટ છે, એટલે કે ઉબડી વેરાયટી છે. જ્યારે અર્ધ વેલડી હોય એ થોડીક આડી હાલે પછી ઉબડી જાય, અને વેલડી છે એ જમીનને પથરાઈને હાલતી હોય. આ સંપૂર્ણ ઉબડી છે. એટલે જે ખેડૂત મિત્રોને વધારે પ્રોડક્શન લેવું છે, ઘાટું વાવેતર કરી વધારે બીજદર રાખી, આ વેરાયટીમાં પોસિબલ છે. આ વેરાયટીમાં શક્ય છે કે વધારે બીજદર અને ઘાટું વાવેતર કરી 16, 18 કે 20 ઇંચની જાળીએ વાવેતર કરી વધારે પ્રોડક્શન મેળવી શકીએ છીએ. કેમ કે આમાં બધા પોપટા, બધા સૂયા છે એ મૂળની આજુબાજુ જ બેસતા હોય છે. ખેડૂત મિત્રો, આ GG40માં 2 દાણાવાળા પોપટા આપણે ખૂબ જ વધારે જોવા મળે છે. પાકવાના દિવસોની વાત કરીએ તો 113 દિવસની આજુબાજુ પાકી જાય છે. અને ઉત્પાદનની વાત કરીએ તો જ્યારે યુનિવર્સિટીના ડેટા હતા એ પ્રમાણે આના જે દોડવાનું પ્રોડક્શન છે એ 37 કરતાં GG40નું છે એ 33% વધારે છે. જ્યારે દાણાનું પ્રોડક્શન છે એ 20% વધારે મળેલું છે. અને 16 ગુઠાના વીઘે આપણે મણમાં વાત કરીએ તો આનું પ્રોડક્શન છે સરેરાશ 26.5 મણ જેવું છે. અને દાણાના પ્રોડક્શનની વાત કરીએ 16 ગોઠાના વીઘે તો 17 મણ જેવું આપણે સરેરાશ મળે છે. વધારે તો આપણે કેપેસિટી માવજત જમીન વાતાવરણ પ્રમાણે ઘણું બધું લઈ શકીએ. કેમ કે તમે જોઈ શકો છો એ રીતનો પ્લાન્ટ થાય છે. અને ઘણા ખેડૂત મિત્રો જમીન પ્રમાણે અને પોતાની માવજત પ્રમાણે વધારે ઓછું પ્રોડક્શન કઈ રીતે મેળવવું એ જાણતા જ હોય છે. તેલની ટકાવારી છે એ 51% અથવા તો તેની વધારે છે. અને તેલમાં ઓલિક એસિડની ટકાવારી 80%થી પણ વધારે છે. ઓલિક એસિડ આપણે ખાસ કરીને ભારતની મુખ્ય 2 રોગની સમસ્યા, જે એક તો છે હૃદય રોગ અને બીજું છે મેદસ્વીતા, જાડાપણું, એ બેયમાં રાહત આપે છે. ખાવા માટે ખૂબ જ યોગ્ય તેલ છે, કેમ કે હાઈ ઓલિકનું પ્રમાણ આમાં વધારે હોય છે. તો આગળ તમને જણાવ્યું એમ 80% ઓલિક એસિડનું પ્રમાણ છે. તો આ તેલમાં એ ખાસિયત છે કે આપણે જે સામાન્ય તેલ જેટલા દિવસ કે જેટલા મહિના સુધી સારું રહેતું એની કરતાં 6 મહિના સુધી આપણે વધારે તેલને સાચવી શકીએ. અને બીજું, આ તેલમાંથી બનતી વાનગીઓ, આ મગફળીમાંથી બનતી વાનગીઓ જે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગમાં લેવાય તો જે વસ્તુની શેલ્ફ લાઈફ છે એ 10 થી 15 ગણી વધારી દે. GG40નો છોડ જોઈએ તો મૂળ ખૂબ જ મજબૂત હોય છે જો, અને મૂળ ઉપર રાઇઝોબિયમ જે નાઇટ્રોજન ફિક્સેશન બેક્ટેરિયા છે એનો ખૂબ જ વિકાસ જોવા મળે છે. પાંદડા ખૂબ જ તંદુરસ્ત હોય છે. ખાસ વાત કરીએ તો GG40 વેરાયટી છે એ થડના કોહવારા એટલે કે સ્ટેમ રોટ સામે ખૂબ જ પ્રતિકારક છે. ટોલ રેઝિસ્ટન્સ વેરાયટી છે. અને પાંદડાના રોગ જેવા કે ગેરુ અને ટપકા સામે પણ ખૂબ રેઝિસ્ટન્સ વેરાયટી છે. એક શબ્દ હોય છે કે રેઝિસ્ટન્સ ને એક હોય છે ટોલરન્ટ. તો ગિરનાર 4 વેરાયટી છે એ ટોલરન્ટ વેરાયટી છે, એટલે કે એમાં રોગ સામે લડવાની ક્ષમતા ખૂબ વધારે છે. પણ આમાં જીનેટિકલી રોગ આવવાની શક્યતા ખૂબ ઓછી છે. આપણે હોય ને કે એક ભાઈને રોગ થાય છે પણ સહન કરી જાય છે, અને એક ભાઈને રોગ થતો જ નથી. તો જે નથી થતો ને એ આ વેરાયટી છે. ખાસ કરીને GG40 વેરાયટી છે એ ડ્રોટ રેઝિસ્ટન્સ એટલે કે દુષ્કાળ સામે સહનશીલ વેરાયટી છે. એટલે ખેડૂત મિત્રો આ નવીનતમ વેરાયટી GG40 આપણે 2023માં બહાર પડી ત્યારથી આપણે આ આંધ્રપ્રદેશનો પ્લોટ છે, તમે જોઈ શકો છો એમ. અને સતત 2 વર્ષથી આપણે પ્રોડક્શન કરાવીએ અને સીડ મલ્ટીપ્લાય કરીએ છીએ બીડરમાંથી. તમે પ્યોરિટી જોઈ શકો છો, એક જ યુનિફોર્મિટી છે. અહીંયા આપણે થોડીક ડુંગરાળ જમીન વધારે હોય એટલે એમ લાગે, પણ તમે છોડ જુઓ કે એક જ સરખા છે. આમાં પ્યોર સીડ છે. જે ખેડૂત મિત્રો GG40નું બિયારણ લઈ અને વધારે પ્રોડક્શન મેળવતા માગતા હોય એ હમણાં જ સંપર્ક કરો ફૂલે સીડ્સનો. અમારો હેલ્પલાઇન નંબર છે 91 065 70 738 અને બીજો નંબર છે 98 96 70 738. તો તમે પણ GG40 વાવો અને મળે વધારે ઉત્પાદન, વધારે નફો.